તો યાર કેમ છો? આ જોઈ શકો છો યાર, આ અમે નીકળ્યા છીએ પ્રસાદી આપવા. એકદમ સરસ. અને મારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા હા, થેન્ક યુ થેન્ક યુ. તો યાર કેમ છો? અત્યારે વાગ્યા છે 7 અને આજે લાસ્ટ દિવસ છે. આજે વિસર્જન છે ગણપતિ બાપાનું. એન્ડ આજે અમે છેલ્લા દિવસે અમે મંડળના જે સભ્યો છે એ બધા બેસીએ છીએ. તો અમે થાળી રેડી કરી દીધી છીએ. ત્યાં જશું, ત્યાં પૂજામાં બેસશું. પછી 10-10:30 પછી વિસર્જનની શરૂઆત કરશું અમે લોકો. તો હાલ તો અમે ત્યાં જઈએ છીએ. તો ચલો ત્યાં જઈને જ તમે આ જોઈ શકો છો. આજે છેલ્લો દિવસ છે એટલે અમે પૂજા કરી દીધી છે. એન્ડ આજે વિસર્જન પણ છે. આ ભાઈ જોઈ શકો છો, હલ્દી જેવા કપડાં પહેરીને આવી ગયા છે ભાઈ. જોજો બધા. હા, મજા આવશે ફૂલ. ભાઈ એમને એમ જ પડ્યું. કેવું લાગે છે વિસર્જન છે આજે? સારું નહીં લાગતું. ના જ લાગે ને ભાઈ. 5 દિવસ મોજ કર્યું હોય મંડપમાં, ફટાકડા હળગાયા મંડપમાં. હા, તમે જોઈ શકો છો આ થોડી કામકાજ ચાલુ જ છે. ગણપતિ બાપ્પા મોરયા. આ જોઈ શકો છો બધા તૈયાર થઈ ગયા છે યાર વિસર્જન માટે, પણ અત્યારે ટાઈમ નથી થયો. હા, જોઈ શકો છો મારો ભાઈ પણ બ્લોગ બનાવે છે. એની ચેનલનું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. હા, મંડપ જોઈ શકો છો. આ જોઈ શકો છો મલ્હારભાઈ. હવે આ ટ્રેક્ટરમાં મૂકાશે. આ ભાઈ ખાઈ રહ્યો છે પાપડી. કારણ કે વિસર્જન થઈ ગયું છે ગણપતિ બાપ્પાને. અમે નદીમાં વિસર્જન કરીને આવ્યા. એન્ડ ભાઈ આ થાકી ગયો છે. ભાઈ તને કેવું લાગે છે? મારા પગમાં ભૂતરા ચડી ગયા છે. એવું છે એમ? તું પણ. અને ભાઈ તેજસ બોલવાની હાલતમાં નથી ભાઈ, એટલો થાકી ગયો છે. એન્ડ ઇવન હું પણ થાકી ગયો છું યાર. થાકી ગયો છું. તમે જોઈ શકો છો આ આઉટફિટ મારો વિસર્જન વખતનો. બધાએ આ જ પહેર્યો હતો મોસ્ટ ઓફ તો. એન્ડ મેં પણ આ જ પહેર્યો હતો. હવે નાવા જઈએ યાર, 5 તો વાગી ગયા છે. તો જોઈએ શું થાય છે. તો આ જોઈ શકો છો યાર, આ ડીજેને એવું આપવા જઈ રહ્યા છે આ ભાઈ. કેવું ચાલે ભાઈ? ગાઈસ, સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને આ વિડિયો જોવા માટે. મારા તીર્થભાઈ બોલતા હોય તારે. અરે ભાઈ આવું બધું શું ગાય છે? એન્ડ ભાઈ આ અમારું ભાઈ નાઈને રેડી થઈ ગયો. આવું જોઈ શકો છો તમે. એન્ડ આ બધું આપતા આવીએ યાર. બાકી ગણપતિજી દાદા તો જતા રહે યાર. તો અહીંયા આ ડીજે જે ભર્યું હતું એને અમે હાલવા જઈએ છીએ. તો ડીઝલ ભરાવવું પડશે. આ ડાલુ છે એમાં. તો આ બેઠી ગયો છું પ્રથમ અહીંયા. એન્ડ આ એક મિત્ર અહીંયા છે. 310 પૂરાઈ ડીઝલ. હા, એ તો ચાલે ભાઈ, જેટલાને પૂરાય એટલાનું. તો ચલો જઈએ આગળ. આ જોઈ શકો છો બેઠો છે આ. તો યાર તમે જોઈ શકો છો આ એકદમ મસ્ત રોડ. હા, બહુ મસ્ત લાગી રહ્યો છે યાર. તમને વ્યૂ સારો આવે છે એટલે ભાઈ. તો ચલો યાર. તો યાર કેમ છો? તો એકદમ ફ્રેશ થઈ ગયા છે. 7-8 વાગી ગયા છે. એન્ડ અત્યારે વિસર્જન તો પૂરું થઈ ગયું છે, પણ અમે જે છે હવે ઘરે પ્રસાદ વેચવા જવાના. તો આ મારો ભાઈ પ્રસાદ પેક કરે છે. એન્ડ અમે ઘરે પ્રસાદ વેચીશું. તો ચલો જઈએ યાર, કારણ કે અમારા મંડળના બધા જ વ્યક્તિ આવવાના છે. બધા જવાના છે અમે. આ જોઈ શકો છો મારો ભાઈ આમાં ભરે છે આ પ્રસાદ. એન્ડ અમે આઈ થિંક 200 ઘરો હશે. તો યાર હવે તો અમે જઈએ છીએ પ્રસાદ વેચવા. પણ આ તમે જોઈ શકો છો યાર, મંડપ ખાલી લાગે છે, કારણ કે ગણપતિ બાપ્પા તો આજે જતા રહ્યા. તો અત્યારે હાલ તો અમે જઈએ છીએ યાર. આ 6માં ક્યાં થઈ ગયું? હા બરાબર, રેડી. ચલો જઈએ. જોઈ શકો છો યાર, આ અમે નીકળ્યા છીએ પ્રસાદી આપવા. તો ભાઈ આ જાય છે. કેવું લાગે છે મલ્હારભાઈ?
સરસ સરસ ખૂબ આનંદ આવી ગણપતિના દિવસોમાં. તમને કેવું લાગે છે? એકદમ સરસ અને મારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હા હા, થેન્ક યુ થેન્ક યુ. ભાઈ કેવું લાગે છે પ્રસાદ વેચવા આવ્યા છો તો? સારું લાગે છે. એવું છે એમ? બાકી મજા આવી આજે વિસર્જનમાં? મજા આવી. એવું છે તો ચલો અત્યારે વેચીએ. આ જોઈ શકો છો આ સોસાયટી હજી વેચવાની બાકી જ છે. તો યાર કેમ છો યાર? બધું પતી ગયું છે યાર, પ્રસાદ પણ વેચાઈ ગયો, બધું થઈ ગયું. તો હવે યાર આજના બ્લોગમાં તમને મજા આવી કે નહીં કહેજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. અમને તો બહુ મજા જ આવી. તો ચલો યાર મળીએ નેક્સ્ટ બ્લોગમાં.